હેલો ગાઈસ, કેમ છો? બધાય મજામાં છો? તો ગરમીની સિઝન હવે થોડીક પૂરી થવા આવી છે અને વરસાદનો માહોલ આવે એવું થઈ ગયું છે. અને વાદળા એટલા અંધાર્યા છે કે હમણાં વરસાદ આવી જશે. તમે જો એટલું, અને ચક્કીબેન એટલા સરસ બોલે છે કે સાંભળા જ રાખી એનો મધુર અવાજથી ઘર એકદમ કે ને કેવો કલબલાટથી આમ થઈ ગયું છે. તમે જોઈ શકો છો. અને ફૂલ અંધારું થઈ ગયું છે રાજકોટમાં, અને વરસાદ આવે એની જ રાહ છે. અને અમે કંઈ નાવા જાય, અને સામે છે ચક્કીબેનનો હિંચકો રાખ્યો છે નાનો એવો, પાણીનું ભરેલું કુંડું રાખ્યું છે, જો સામે લટકાય છે. અને આ ચક્કીબેનનું ઘર છે. તમને દેખાડું કેવું અંધારું થયું છે રાજકોટમાં. તમે જુઓ, આ કાળા વાદળા છવાઈ ગયા છે આખે આખું. અને હું બહાર નથી નીકળતી તો ચક્કીબેન ઉડી જશે પાછા. કાલે આપણે 3:30-4 વાગે વરસાદ આવી જ ગયો તો, સરસ એવો આવ્યો તો. ફૂલ અંધારું થયું છે. કાલે અમદાવાદમાં રાતે વરસાદ પડ્યો તો, ગાંધીનગરમાં હતો. હવે રાજકોટમાં આવે તો સારું. અને એકદમ અંધારું થઈ ગયું છે, તડકો અને છાંયો બે ભેગું થઈ ગયું છે. તો આવું છે રાજકોટનો કંઈક નજારો. હવે વરસાદની રાહ જોઈ છે, અને સાંજ પડે કાં થેપલા, કાં ભજીયા, કાં પુડલા તો કાલે કર્યા હતા વરસાદ આવ્યો હતો ત્યારે. અને ચક્કીબેન પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે. હવે ચક્કીબેનનો એક સરસ મજાનો ગીત કોઈને યાદ હોય તો સંભળાવવું તમને. હું કામ કે થોડોક અવાજ આવે આપણા પબ્લિક માણસનો, તો એ પણ બી જાય છે, તો ઉડી જાય છે. હવે હું બહાર નીકળું છું. ફૂલ અંધારું થઈ ગયું છે. અને આપણે અહીંયા ઓલો ગ્રીન કલરની પાથરી હતી ને, તો એ આપણે કાલે આખી વરસાદની ભીની થઈ ગઈ હતી, એટલે પાછી ધોઈને અને સૂકવી દીધી છે બહાર. ફૂલ અંધારું થયું છે. વાદળા થઈ ગયા ચારેય બાજુ. ચક્કીબેન આવી ગયા છે અને સરસ મજાનું ગીત ગાઉં છું, તમારી સમક્ષ રજૂ કરું છું. પણ અવાજ થોડોક એવો છે કે તમને ગમે કે ન ગમે, પણ મને તો ચક્કીબેનનું ગીત તો બહુ જ ગમે છે. તો ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં, બેસવાને પાટલો, સુવાને ખાટલો, આપીશ તમને. ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં. આવું સરસ સુંદર મજાનું ગીત હું એકલી ગાતી હોઉં. ચક્કીબેન એકલા અમે જોડે મજા આવે, એની સાથે વાતો કરવાની. એ સમજે જ છે. આ તો એને વાચા નથી આપી, અને એની વાચા આપણે નથી સમજી શકતા, અને એ આપણી વાચા તો બહુ સમજી શકે છે. આપણે શું કે નજીક એને ડર લાગે છે, આપણે જઈએ આગળ તો એને બીક લાગે તો પાછી ઉડી જશે. એટલે હું દૂરથી જ વિડીયો લઉં છું. તો મારો આ વિડીયો કેવો લાગે તો પાછો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. બાય, જય શ્રી કૃષ્ણ.